એલા ભગા મેં સમાચાર સાંભળ્યા છે હાંજે પંચાયતે ટાંકો આવ્યો તો ટાંકો એમ નહીં, દિવસની તમે ભગા સરપંચ ની ધ્યાન રાખીને બેહો છો, રાતે પંચાયત ની ધ્યાન રાખો, તમારે આ જ કામ છે? હમણાં તારા કાકીને કૂપન લઈને મોકલું છું 5 લીટર પેટ્રોલ તું દઈ દે કૂપન ઉપર, મારે બીજું કઈ તારું નથી સાંભળવું. એલા પંચાયત અમે પેટ્રોલ દેવા બેઠા હે કાકાઓ, જ્યારે હોય ત્યારે રેશન કાર્ડ ને ડબલા લઈને મોકલી દ્યો હો. તને સરપંચ બનાવ્યો છે તો તું એટલું કામ ન કર. પેટ્રોલ મારે 5 લીટર જોઈએ, ફટફટિયા તો હકાલવા ને તારા ડોહા. ફટફટિયા રહ્યા ને મારા હાથ નથી લીધા, નો તેવડ હોય ને પેટ્રોલ ની તો વેચી નખાય. એટલે કાકાઓ તમે કાંઈક ને કાંઈક નાની નાની વાત હાટું થઈને પંચાયતે મોકલી દો છો, બાટલા હાટું થઈને, કેરોસીન હાટું થઈને, પતંગ હાટું થઈને, ફટાકડા હાટું થઈને, હવે પેટ્રોલ હાટું થઈને મોકલવાનું, આજ કરવાનું અમારે. પણ હવે પેટ્રોલમાં તો તને નહીં ખાવા દે. હવે તારે શું પેટ્રોલના ટાંકા ખાઈ જવા પંચાયતમાં કાકા? તમને કાકા હાસી વાતની ખબર ન હોય ને ફટાફટી અણિયું ન કાઢતો હતો ફોનમાં, ફલાણું પૂછડું દીકરું. તમને ખબર હે રાતનો શેનો ટાંકો આવ્યો હે? તમને કીધું કોને પેટ્રોલનો ટાંકો આવ્યો હે? તારા સભ્યોએ કીધું. તમારા સભ્યોને એક જ કામ છે કાકા, બીજું કાંઈ કામ નથી આ મારી અણીજ કાઢવાનું. હવે તો કદાચ પેટ્રોલનો ટાંકો પંચાયતમાં આવ્યો હોય ને તોય તમને કોઈને દેવા નથી થતું. તમારે ખાઈ નીકળ્યું ને ખીલી મારવી અહીંયા મારી દો. એક ડબલું તો શું, એક ડબલી નથી કરી દેવી. જાઓ. મારો બેટો ભગોઈ સરપંચ થયા પછી માથું કાઢી ગયો છે.